વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ભારતીય બંધારણ અને કાયદા દ્વારા મહિલાઓને આપવામાં આવેલા ખાસ અધિકારો અને કાયદા વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. ભારતમાં મહિલાની સુરક્ષા અને તેમના અધિકાર માટે ઘણા કાયદા બનાવવામાં આવ્યા છે, જેમાં ઘરગથ્થુ હિંસા અધિનિયમ 2005 જે શારીરિક, માનસિક, આર્થિક કે જાતીય સતામણી સામે રક્ષણ આપે છે. બીજો છે દહેજ પ્રતિબંધક ધારો 1961, દહેજ લેવું કે આપવું એક ગુનો છે. બીજું છે કાર્યસ્થળ પર જાતીય સતામણી એટલે પોશ એક્ટ 2013, ઓફિસ કે કામકાજના સ્થળે થતી છેડતી સામે જે રક્ષણ આપે છે. સમાનતા અને મિલકતના અધિકારોમાં હિન્દુ ઉત્તરાધિકાર ધારો 2005 જે પિતાની મિલકતમાં પુત્રીને પુત્ર જેટલો જ સમાન હક મળે છે. અને સમાન વેતન અધિકાર અધિનિયમ 1976 એક જ સરખા કામ માટે સ્ત્રી અને પુરુષને સમાન પગારમાં મળવો જોઈએ જેવું જણાવે છે. આ સિવાય આરોગ્ય અને માતૃત્વમાં માતૃત્વ લાભ અધિનિયમ એટલે મેટર્નિટી બેનિફિટ એક્ટ અન્વયે નોકરી કરતી મહિલાને સુવાવડ માટે પગાર સાથે રજા મેળવવાનો હક છે. અને ગર્ભપાતનો અધિકાર અમુક ચોક્કસ સંજોગોમાં મહિલાને સુરક્ષિત ગર્ભપાત કરાવવાનો કાયદેસરનો અધિકાર છે. આ સિવાય વિશેષ અધિકાર મળ્યા છે, જેમાં 0 FIR મહિલા કોઈપણ પોલીસ સ્ટેશનમાં ગુનાની ફરિયાદ નોંધાવી શકે છે, ભલે તે ગુનો તે વિસ્તારમાં થયો ના હોય. એ સિવાય સૂર્યાસ્ત પછી ધરપકડ નહીં કરવી. અપવાદરૂપ સંજોગો હોય એ સિવાય મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કરી શકાતી નથી. જો કરવી પડે તો મહિલા પોલીસની હાજરી અને મેજિસ્ટ્રેટની પરવાનગી અનિવાર્ય છે. અને મહિલાની ઓળખ ગુપ્ત રાખવી. જાતીય સતામણીના ભોગ બનેલી મહિલા હોય તેનું ઓળખ જાહેર કરવી એક ગુનો છે. આવા જ કાયદાને લગતા અન્ય વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.